હલો સ્ટાર્ટ સર. વારે થાય તહેવારે થાય, અરે વારે થાય તહેવારે થાય, તોફાનોનું તાંડવ નેતા તારે તારે થાય. હું નાચું, હું નાચું, હું ગાઉં, હું નાચું ગાતું કૂદું, મને બધું કરવા દેજો, બધું જ. પણ પેલી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન નહીં, નહીં નહીં ભાઈ, નહીં નહીં નહીં. કેમ કેમ મને ઝાંખું ઝાંખું યાદ આવે છે. અરે હું રામ અને મારો પાક્કો મિત્ર રહીમ એક જ શાળામાં ભણતા, એક જ નિશાળમાં અમે નાનપણથી લઈને મોટા થયા. અમારી મિત્રતાની લોકોને સહન નતું થતું, જેને જલન થતી હતી, અને એવામાં ત્યાં જ અમારો વાર્ષિક ઉત્સવ કોલેજમાં મેં ભાગ લીધો, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. અમે અમારું પાત્ર અદલા બદલી કરી નાખી. હું બન્યો રહીમ, એને બનાવ્યો મેં રામ. જેને શીખવ્યું રઘુકુલ રીત સદા ચલી आई, પ્રાણ જાય પણ વચન ન જાય. હા બોલ મિત્ર, તને આવડે છે? રઘુકુલ રીત સદા ચલી आई, પ્રાણ જાય પણ વચન ન જાય. અને એને મને શીખવ્યું અલ્લાહુ અકબર અલ્લાહ. અમે બંને મિત્રો એ જ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં પહેલા નંબર આવ્યા. અને મેં ખુશ થતા નક્કી કર્યું કે આપણે આજ કોસ્ચ્યુમમાં આપણે બંને આપણા ઘરે જઈને આપણા મમ્મી પપ્પાને બતાવીએ, એ પણ ખુશ થશે. અમે નક્કી કર્યું. અમારી બસ જતી હતી, અમે ખુશીની આપ-લે કરતા હતા, અમે ખુશીની આદાન પ્રદાન કરતા હતા. ત્યાં જ અચાનક એક મુસ્લિમ વિસ્તારના ટોળામાં અમારી બસ ચારો બાજુથી ઘેરી લીધી અને પછી અમારા બંને મિત્રોને અમને ખેંચીને નીચે ઉતારી દીધા. અને પછી એ રામ બનેલા રહીમને મારી નજરની સામે રેસી નાખ્યો. અને મને કહ્યું अच्छा हुआ तूने इस काफिर को हमारे हवाले कर दिया. अरे હું બૂમો પાડતો રહ્યો, એ રામ નથી, રહીમ છે. પણ એ નરાધમો એને રેસી નાખ્યો. અને પછી એની લાશ ખોદાઈ ગઈ, એની કબરમાં મુકાઈ એની લાશ તરફડે મારી. નથી ભૂલી શક્યો હું એને, નથી ભૂલી શક્યો. પછી એ લોહી નીતરતી લાશ પર મુકાયા ફૂલો પર મુકાઈ ચાદર. મારી નજરની સામે મારી નાખ્યો અને પતી ગઈ મારી એ મિત્રતા. ત્યાંથી બધા ડાયો મને ગાંડો કહે છે. હું શોધું છું એ માચીસને કે જેને આગ લગાવી. હા, ત્યાં ગઈ એ માચીસ. આ રહી એ માચીસ. હવે તાળક વળી ચારે બાજુ આગ લગાવી દીધી છે. તારા જેવા સમાજમાં કેટલા છે કે જેને માથું તો છે, મગજ નથી. સહેજ ઘર્ષણમાં તો સળગી ઉઠે છે. તો કોને સળગાવ્યું?
લાગે છે ફરી આ બાજુથી અવાજ આવી રહ્યો છે. લાગે ફરી આજે અફડાતફડી તોફાનો ફરી આ બાજુ પણ અવાજ આવી રહ્યો છે. નહીં ભાઈ, જો તમે હિન્દુ હોય તો મને મુસલમાન સમજીને મારી નાખો, અને તમે મુસલમાન હોય તો મને હિન્દુ સમજીને મારી નાખો, પણ ઉભા રહો ભાઈ, ઉભા રહો. આજે જ આ હિન્દુ મુસ્લિમ કટ્ટરતાને ખતમ કરો. ईश्वर अल्लाह तेरो नाम, ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे, सबको सन्मति दे.